નડિયાદ પાસે કેનાલમાં ખાબકી કાર। નડિયાદના પીપલક પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર કાર પર કાબુ ગુમાવી દેવાથી કેનાલમાં કાર ખાબકી હતી। નડિયાદના ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે 2 કલાક રેસ્ક્યુ કર્યા બાદ કાર મળી આવી હતી અને તેમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે એમનું ઓળખપત્ર મળી આવતા મહેન્દ્રભાઈ પટેલ આણંદ છે તેમ જાણવા મળ્યું હતું અને આ કારમાં કેટલા વ્યક્તિઓ હતા તે જાણવા પોલીસે વધુ તપાસ ચાલુ કરી રહી છે। એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડો વધુ છે, થોડો સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડ વાળાને વાત એવી હતી કે થોડું સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ। એટલે મેં ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે। એટલે એ કાર્યવાહી કરાવી, ત્યારબાદ ફ્લો ઓછો થઈ ગયો અને મીનવાઇલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડ વાળાએ। હું ત્યારબાદ અહીંયા પહોંચી છું। ત્યાર પહેલાં મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં અમે પહેલી કાર્યવાહી કરાવી પાણી ફ્લો કરવાની એની અને ફાયર બ્રિગેડને મોકલી। તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરી। શોધખોળ કરતાં અમને પહેલાં ગાડી ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બેલ્ટ દોરડા બાંધી રસ્તા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે। તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે, જેમનું લાયસન્સ ચેક કરતા બોડીમાં તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે। અન્ય કોઈ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા ખરા? ના, એવી કોઈની માહિતી નથી, કારણ કે નજરે જોનાર કોઈ હતા નહીં। ત્યારે